રાણપુરમાં એસઆઈઆર અંતર્ગત પાઠવેલી નોટિસ અંગે યુથ કોંગ્રેસની રજૂઆત। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની યાદી જાહેર થયા બાદ જેમના નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ નથી એવા નાગરિકોને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા નોટિસ પાઠવવામાં આવી છે। નોટિસ અનુસાર મોટાભાગના બૂથના મતદારોને રાણપુર મામલતદાર કચેરી ખાતે હાજર રહી દસ્તાવેજો જમા કરાવવાના જણાવવામાં આવ્યું છે, પરંતુ રાણપુરના બૂથ નંબર 173, 174 અને 176ના અંદાજે 450થી 500 મતદારોને સુનવાણી માટે ધંધુકા બોલાવવામાં આવતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે। લાંબી મુસાફરી, સમય અને ખર્ચને કારણે મતદારોને મુશ્કેલી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ બાબતને લઈને રાણપુર યુથ કોંગ્રેસ દ્વારા આજે રાણપુર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી કે ઉપરોક્ત 3 બૂથના મતદારોની સુનવાણી પણ રાણપુર મામલતદાર કચેરીમાં જ રાખવામાં આવે, જેથી લોકોને સમય અને નાણાં બંનેની બચત થઈ શકે અને સમગ્ર પ્રક્રિયા વધુ સરળ બની શકે। યુથ કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે પ્રશાસન જનહિતને ધ્યાનમાં રાખી આ બાબતે યોગ્ય નિર્ણય લેશે અને મતદારોને અનાવશ્યક હાલાકીમાંથી મુક્તિ આપશે। રિપોર્ટર હનીફભાઈ જાંગડ, રાણપુર। આપનો પરિચય? પરવેશ કોઠારિયા, પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ। આજે રાણપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું આવેદનપત્ર છે, શું પ્રશ્ન છે? હાલમાં જે એસઆઈઆરની કામગીરી શરૂ છે તેમાં રાણપુર શહેરમાં 15 બૂથમાં 4 બૂથ એવા છે, 173, 74, 176 અને અન્ય 1 બૂથ, તેમાં અલગ અલગ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। એ નોટિસ લગભગ 600થી 1000 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે કે જે અનમેપિંગ હોય કે જેમાં 2002માં મતદાર યાદીમાં એમના ઘરના કોઈનું નામ ના મળતું હોય એવા લોકોને નોટિસ આપવામાં આવી છે। અને એ નોટિસ ધંધુકા મામલતદારની નોટિસ આપવામાં આવી છે કે તેમને સુનાવણી દરમિયાન ધંધુકા મામલતદારમાં હાજર રહેવું પડે। અમારી માંગણી એવી હતી કે તમે રાણપુર આખા શહેરની સુનાવણી રાણપુરમાં જ થાય એવી અમારી માંગણી હતી। આજે નોટિસ આપવામાં આવી છે તેમાં નાના માણસો છે, ગરીબ માણસો તેમને ધંધુકા સુધી લાંબુ ન થવું પડે, તો અમારી માંગણી એવી હતી કે આની સુનાવણી જે 4 બૂથ છે એની રાણપુર મામલતદારમાં જ થાય ને મામલતદાર સાહેબ દ્વારા જ કરવામાં આવે તેવી માંગણી હતી, તેવી અમારી રજૂઆત હતી। આપનો પરિચય? અનીશ માગર, રાણપુર સામાજિક કાર્યકર। આજે રાણપુર શહેરના લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યું છે, શું વિગત છે, શા માટે આવ્યું? આગળની વાત તો તમને જે પરવેશભાઈ કોઠારીએ કરી એ મુદ્દો તો આવી ગયો છે। મુદ્દો 2 છે કે આ મારા હાથમાં આ નોટિસનું જે ચૂંટણી પંચે નોટિસ મોકલીનું કાગળ છે, તો મને માહિતી છે ત્યાં લગી સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે આધાર કાર્ડને વેલિડ ગણવું, પણ આધાર કાર્ડ આ ડોક્યુમેન્ટને જે લિસ્ટ છે, જે આધાર પુરાવા માંગ્યા છે નોટિસમાં, એમાં આધાર કાર્ડ નથી। નંબર 2 કે હું દાખલો આપું કે આજે હું છું કે મારા ઘરના 7 સભ્યો છે, તો 7 સભ્યોમાંથી 6 સભ્યો છે ને એ લોકોનું વેરિફિકેશન કમ્પ્લીટ આવે છે એસઆરએમાં, અને એક દાખલા તરીકે મારું તો મારામાં નોટિસ આવે છે, તો એનું કારણ શું? 7 સભ્યોમાંથી 6નું કમ્પ્લીટ થાય છે, બધાના ડોક્યુમેન્ટ સેમ જ છે, મારા પિતાના અને મારા ભાઈઓના, એમના પિતા, બંનેના પિતા સરખા જ છે, છતાં 6ના ઓકે આવે છે અને 1નું અનવેલિડ આવે છે, એનું કારણ પણ જાણવા નથી મળતું।